રાજ્યના મુખ્યમંત્રી ભરૂચ ખાતે એક કંપનીના કાર્યક્રમમાં આવ્યા હતા. તેમણે શહેરના બે સેવાભાવી નાગરિકોના નિવાસસ્થાને જઈ રૂબરૂ મુલાકાત કરી તેમના કામની પ્રશંસા કરી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજરોજ ભરૂચની મુલાકાતે પધાર્યા હતા. ત્યારે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત શહેરના બે સેવાભાવી નાગરિકોના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ ખાતે યોજાયેલા સંયુક્ત ક્ષેત્રની કંપનીના 50મા સુવર્ણ જયંતિ મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ શહેરના બે સેવાભાવી નાગરિકોની મુલાકાત લઈને તેમના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીએ સૌપ્રથમ સાધના સ્કૂલ નજીક બળેલીખો વિસ્તારમાં રહેતા સેવાયજ્ઞ સમિતિના વ્યવસ્થાપક રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચીને તેમનું અને તેમના પરિવારજનોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ દરમિયાન તેમણે સેવાયજ્ઞ સમિતિ દ્વારા નિસહાય, જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકો માટે કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ સમિતિના માનવતાલક્ષી કાર્યોની પ્રશંસા કરી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાના પ્રયાસોને સરાહનીય ગણાવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી સાધના સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરીને તેમના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મુલાકાત દરમિયાન નજીકની શાળામાંથી સંભળાતી બાળકોની કિલકારીઓથી આકર્ષાઈને તેઓ ત્યાં પણ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે હળવી વાતચીત કરી હતી. મુખ્યમંત્રીના સરળ, નિખાલસ અને સ્નેહસભર સ્વભાવથી વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકો પ્રભાવિત બન્યા હતા. આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ભાજપ સરકારના 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા અને તે પણ સફળ રીતે. તો એને અનુલક્ષીને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી એમણે ભરૂચમાં જ્યારે જીએનએફસી ના 50 વર્ષ પૂરા થયા તો એ ઉપલક્ષે જે આવ્યા હતા, તો એમણે પર્ટિક્યુલર અમારા ઘરની વિઝિટ લીધી, અમારી વાતોને સાંભળી, અમારે જે કઈ રજૂઆતો કરવાની હતી એ સાંભળી અને બીજું કે એમણે અમારા જે બધા પ્રોજેક્ટ ચાલે છે તે વિશે પણ જ્ઞાન મેળવ્યું અને આગળ આગામી અમને મદદ કરવા માટેની એમને ખાતરી આપી છે. મારે ખાસ કહેવું કે મુખ્યમંત્રીનો આ રીતનો જે રવૈયો છે ખરેખર સારો છે અને પ્રશંસનીય છે. આવું જો હોય તો પ્રજાના ઘણા કામો થઈ શકે એમ છે. અને ખાસ કેવું કે એમણે અમારે ત્યાં જે 419 વર્ષ જૂનું મંદિર છે અને જે વરસાદના પાણીના સંચયની જે અમારી સિસ્ટમ છે અહીંયા, જે આપણે અસલ ટાંકા વાળું જે કહીએ તે, તો એ પણ એમણે નિહાળ્યું અને એ બધી એમણે સરાહના કરી અને એમણે કીધું કે ભવિષ્યમાં કોઈ પણ આવા પ્રશ્નો લઈને આવશો તો અમે ગાંધીનગર તમારા માટે બેઠા છે. આગળ તેઓ પ્રીતમનગર વિસ્તારમાં સ્થિત દિવ્યાંગ બાળકો માટે કાર્યરત કલરવ સંસ્થાની મુલાકાતે પહોંચ્યા હતા. સંસ્થાના સંચાલક નીલા મોદી, તેમના પરિવારજનો તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી. છેલ્લા 33 વર્ષથી દિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને આત્મનિર્ભરતા તરફ દોરી જવાના પ્રયાસો માટે તેમણે નીલા મોદીના કાર્યને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે કલરવ સંસ્થાની જરૂરી સહયોગ અને મદદરૂપ થવાની ખાતરી પણ આપી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે મુખ્યમંત્રીના લોક સંપર્ક યુક્ત અભિગમની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી સાહેબે મારે ઘરે આવીને મારી મુલાકાત લીધી એ બદલ સૌપ્રથમ તો મને ખૂબ ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે. અને હું જે કાર્યક્ષેત્રમાં કાર્યરત છું તે કાર્યને વધુ સારી રીતે કરવાનું મને પ્રોત્સાહન મળ્યું છે. સાહેબે મારા એ સંસ્થાના બાળકોની પ્રગતિ, અમારા ત્યાં જે અમે કામગીરી કરીએ છીએ તે અંગે પણ રસપૂર્વક માહિતી મારી પાસેથી લીધી અને મારે ભવિષ્યમાં શું કરવું છે તે વિશે જાણી મારી સંસ્થાને શેની જરૂર છે એ જાણી અને એમણે મને ખાતરી આપી છે કે તમારે જે વસ્તુની જરૂર છે એને હું ચોક્કસ જ ગાંધીનગરથી તમને સહાયરૂપ થવા માટે તૈયારી રાખું છું અને એમણે એમના સ્ટાફને સંદેશો પણ આપ્યો છે. સાથે સાથે ભરૂચમાં સાહેબ પધાર્યા, અમારી મુલાકાત લીધી, મારા બાળકોને પણ મળ્યા, બાળકોને પણ ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા. સાથે સાથે ભરૂચ જિલ્લાની ભાજપ ટીમે પણ ગઈકાલથી મારી જોડે સહકાર કરી અને ખૂબ ખૂબ સારું માર્ગદર્શન અમને પૂરું પાડ્યું છે. એટલે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પણ ભૂપેન્દ્ર સરને તો હું ખૂબ ખૂબ આભાર માની અને એમને વંદન કરું છું.